ભચાઉ તાલુકાના વાંડિયા ગામે આજે પણ ખાનગી કંપની દ્વારા વીજ થાંભલા અને વીજ રેસાના કામ શરૂ કરવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ભારે ગરમાગરમી થઈ ગઈ હતી અને 50 જેટલા ખેડૂતો, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો ઘટના સ્થળે દોડી ગયા। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉ તાલુકાના વાંડિયા ગામે ફરી એક વખત આજે ખાનગી કંપનીએ વીજ લાઇન નાખવા માટેનો પ્રયાસ કરતા ફરી એક વખત વાંડિયાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા। સાથોસાથ ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ પણ વાંડિયા ગામે ખેડૂતની વાડીમાં જે ચાલી રહ્યું છે ત્યાં એકત્ર થઈ ગયા હતા અને ભારે વિરોધ અને વંટોળ ઊભા કરવામાં આવ્યો। આવી પરિસ્થિતિ વચ્ચે પોલીસે પણ આજે પણ પોતાના સત્તાનો દુરુપયોગ કરીને 50થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય તેવું સ્પષ્ટ વાતાવરણ જાણવા મળ્યું છે। અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે આજે સવારથી જ પણ ખાનગી કંપનીએ વીજ લાઇન અને થાંભલા નાખવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જેનો વ્યાપક પ્રમાણમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો। વિરોધ કરવાનું માત્ર ને માત્ર કારણ એ હતું કે પૂરતું વળતર આપવામાં આવ્યું નથી અને બળજબરીથી લાઇન નાખવામાં આવી છે। ખાસ કરીને મહિલાઓ સાથે પણ મહિલા પોલીસે અણછાતું વર્તન કર્યું હોય તેવું સ્પષ્ટપણે જણાતું હતું। આ બાબતે પોલીસ વડા અને કલેક્ટરને પણ ભારતીય કિસાન સંઘના જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રજૂઆતનો કોઈ સાનુકૂળ પ્રતિભાવ સાંપડ્યો નહીં અને પરિસ્થિતિ યથાવત રહેવા પામી હતી। અને આજે પણ આ પરિસ્થિતિ વાંડિયા ગામે ઊભી થઈ હતી। ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, તેમના પરિવારના મહિલા સભ્યો પણ એકત્ર થઈ ગયા હતા। પોલીસે બળપૂર્વક તેમને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો અને 50 જેટલા મહિલાઓ અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ભારતીય કિસાન સંઘના જિલ્લાના પ્રતિનિધિઓ પણ ત્યાં વાંડિયા ગામે જે પરિસ્થિતિ વણસી છે તે ખેતરમાં દોડી ગયા છે અને મામલો થાળે પડે તે માટે પ્રયાસો કરી રહ્યા છે। ખાસ કરીને કંપની જો વળતર ચૂકવી આપે તો બધો પરિસ્થિતિ થાળે પડી જાય છે, પરંતુ કંપની દ્વારા વ્યાજબી વળતર નહીં ચૂકવવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે। અમારા પ્રતિનિધિ ઘટના સ્થળથી તલસ્પર્શી વિગતો આપી રહ્યા છે। અમારી નુકસાન ના કરો, તમે અમારી નુકસાની ના કરજો, મહેરબાની કરીને સાહેબ। વિડિયા લે વિડિયા ગુના મળી જાવ તમારી